નમસ્કાર ખેડૂત મિત્રો, આજે છે તારીખ 18 ઓગસ્ટ 2026 ને આજે વાર છે મંગળવાર અને મિત્રો આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું। અત્યારે મિત્રો એવરેજ બજારની વાત કરવામાં આવે તો 1900 થી 2000 વચ્ચે કપાસની બજાર નોંધાઈ રહી છે। ખાસ કરીને ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે, હાલ ઘટાડો પણ નથી, તેની સાથે મોટી તેજી પણ જોવા મળતી નથી। તેની સામે મિત્રો રૂ ઘાસડીના ભાવમાં સતતપણે દિવસે ને દિવસે સુધારા સાથે વેપાર જોવા મળી રહ્યા છે અને તેના ભાવ પણ મિત્રો 65 થી લઈને 68 સુધી જોવા મળી રહ્યા છે અને આ મુજબ તેમાં સુધારો કન્ટિન્યુ જોવા મળશે અને આ વર્ષ દરમિયાન કપાસની બજારમાં સારી એવી નિકાસ થવાની છે, આયાત ઘટવાની છે, જેથી તેજી યથાવત રહેવાની સંભાવના દેખાઈ રહી છે અને આ ભાવ ટકેલા જોવા મળશે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર આજે ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે કપાસના ભાવ જાણીએ તો ધારી 1690 થી 1790 રૂપિયા, સાવરકુંડલાની અંદર 1450 થી 1780 રૂપિયા આજે નોંધાયા હતા। રાજકોટમાં 1550 થી 1948 રૂપિયા હતા। જામજોધપુરની અંદર 1500 થી 2011 રૂપિયા ભાવ જોવા મળ્યો હતો। બોટાદમાં 1400 થી 1400 રૂપિયા ભાવ હતા। અમરેલીમાં 1500 થી 1500 રૂપિયા ભાવ હતા। જેતપુરમાં 800 થી 1921 રૂપિયા ભાવ હતા। જસદણમાં 1650 થી 1937 રૂપિયા ભાવ હતા અને ગોંડલમાં 1100 થી 1916 રૂપિયા ભાવ બોલાયા હતા। તો મિત્રો આ હતા છે આપણે તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ।